ભુજમાં પાણીની સમસ્યા બાબતે વિપક્ષી નેતાની પ્રતિક્રિયા। સમગ્ર કચ્છ જિલ્લો આમ જોવા જઈએ તો ભારતનો છેવાડાનો આ વિસ્તાર કહેવાય અને જો પાણી અને સંચાલનની વાત કરીએ તો સમગ્ર કચ્છમાં આજે 6 ધારાસભ્યો હોય, MP હોય, બધી તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ બધી ભાજપની જ છે અને એ ભાજપની સરકાર આજે દેશ લેવલે પણ ભાજપ છે, રાજ્ય લેવલે ભાજપ છે અને એ લોકો જે ઢંઢેરો પીટી અને સત્તામાં આવ્યા હતા અને પછી હમણાં આપે જોયું કે ભારત દેશના તમામ ઉદ્યોગોને બ્લેકમેલિંગ કરી અને કરોડો ને અબજો રૂપિયા ઇલેક્ટ્રોલ બોન્ડના નામે ઉઘરાવ્યા, દેશની અંદર એક આતંક મચાવ્યો, આજે લોકશાહી ખત્મ કરી નાખી અને જ્યારે ચીફ જસ્ટિસોને અને એ લોકોને બહાર આવીને કહેવું પડે કે હવે ન્યાયતંત્ર અહીંયા રહ્યું નથી, એક બાજુ બંધારણને ખત્મ કરવા માટે જે સરકાર નીકળી પડી છે એ સરકાર આજે ભુજની અંદર ગરીબ માણસોને પાણી નથી પહોંચાડી શકતી। મારે તો આપના દ્વારા એ કહેવું છે કે આજે જેને એ લોકો મહાનગરપાલિકા બનાવવા જઈ રહ્યા છે કે ભુજ અમારી મહાનગરપાલિકા બનશે, પણ મહાનગરપાલિકા બનશે પણ આજે ગરીબોને 7 દિવસથી પાણી નથી। તમારે પાણીના ટેન્કરો ઉપર પોલીસ રાખવી પડે છે, તમારે એક નગરપાલિકાના વોર્ડોએ અહીંયા કલેક્ટર કચેરી સામે રાડારાડ કરવી પડે છે। આજે ભુજોડીમાં અને સુરબારીથી માંડી અને તમારાથી પાઇપ લીકેજનો પ્રશ્ન હલ નથી થતો, તમારી પાસે ભુજમાં કોઈ પાણીના સોર્સ નથી અને ભુજને એક પાટનગરના એ લોકો આજે 10-12 દિવસથી 1200 રૂપિયા 5000 લીટર પાણીના ટેન્કરના 1200 રૂપિયાના ભાવ બોલાય છે। આ કચ્છની પ્રજાની પરિસ્થિતિ, કૃત્રિમ પરિસ્થિતિ આ ભાજપવાળાએ ઊભી કરી દીધી છે। મારે તો એ કહેવું છે કે એ સત્તાધિકારીઓ જે છે, જે નગરપાલિકામાં કે જિલ્લામાં બેઠા છે, એમણે આવું આયોજન નહીં કર્યું ક્યારે કે આજે કચ્છની પરિસ્થિતિ શું થશે। ઉપર ચૂંટણી આવી છે, મારે તો એ કહેવું છે કે જે લોકો મત માંગવા જાય છે એમને પાછા ત્યાં કાલે એ મોથાળાની ગામડાઓમાં ગયા ત્યારે લોકોએ બીજા ઇસ્યુથી એમને રવાના કર્યા, પણ હવે એ ભુજની નગરપાલિકામાં જ્યારે જશે અને ભુજના વોર્ડે વોર્ડ જશે ત્યારે લોકો એમનો ખાલી માટલાઓથી સ્વાગત કરશે અને એમ કહેશે કે આજે 12 દિવસથી અમારી પાસે પાણી નથી। લોકો બિસ્લેરીની બોટલ 100 રૂપિયા ખરીદી રહ્યા છે અને આ ભાજપનું તંત્ર, ભાજપના આગેવાનોએ કોઈ જેવી નિષ્ઠા કે પ્રમાણિકતા હોય તો અહીંયા કોઈ પણ બિનરાજકીય આખું તંત્ર એમણે શરૂ કરવું જોઈએ અને એમણે પોતાના વોર્ડના લોકોને ટેન્કરો આપી દે અને બીજી ગરીબ પ્રજા રજળી રહી છે। તો મારે આપના માધ્યમથી એ કહેવું છે કે આ તંત્ર એકદમ નિષ્ફળ ગયું છે અને ભાજપના આગેવાનો, પદાધિકારીઓ અને અધિકારીઓનો ગુનો નથી, આખો દિવસ અધિકારીઓને મિટિંગોમાં જ રાખવામાં આવે છે, ચૂંટણીના આયોજનમાં રાખવામાં આવે છે, ક્યારે પ્રજાના કામની આ સરકાર ક્યારે દરકાર નથી લેતી અને ખરેખર અને પ્રજાને બાનમાં લઈ લીધી છે। એ પણ હું આ મુદ્દે કહીશ। નગરપાલિકામાં પાણીના સોર્સથી માંડી અને સ્ટાફથી માંડી કોઈ પણ નગરપાલિકાનો સ્ટાફ કોઈ આગેવાનોના કે પ્રજાના ફોન ઉપાડવા તૈયાર નથી। હજુ સુધી 2 મહિના સુધી શું પરિસ્થિતિ સર્જાશે એ હવે પ્રજા વિચારવા લાગી ગઈ છે કે આપણે 2 મહિના કઈ રીતે કાઢવા। આજે એમની પાસે એક પણ સોસાયટીનો પ્લાનિંગ નથી કે અહીંયાથી પાણી આવશે ને આ રીતે પાણી જશે અને એમણે અહીંયા કુદરતી લોકલ કોઈ સોર્સ બનાવ્યા નથી। હવે નર્મદાનું પાણી લખપતના ગામડાઓમાં ડેમો ભરાવા જઈ રહ્યું છે, આવી વાતો કરનારાઓને કહો કે તમે ભુજમાં તો પાણી આપો, લખપત અને અબડાસાના ગામડાઓમાં તમે પાણી આપવાના તો સપના છેલ્લા તમે 25 વર્ષથી કહી રહ્યા છો। 25 વર્ષ પહેલાં નારણ સરોવર ભરવાની વાતો કરનારા આજે ભુજના શહેરને પાણી નથી આપી શકતા। આ શરમજનક બાબત કહેવાય। આ સરકાર એક કોમી વેમેન્સ ફેલાવવા માટે બનેલી આ સરકાર છે। આ સરકારે તો કાંઈ લોકશાહીની મતે તો મત લીધા નથી, ફક્ત ભાઈને ઝઘડાવીને મત લેનારા માણસ એ લોકો એમ સમજે છે કે રમજાનવાળા એ રમજાન માસમાં દુઃખી થાય અને અમારા નગર સેવકોના પગ પકડે અને ભવિષ્યમાં એ અમને મતરૂપી એ લોકો મદદ કરે। આવી મદદથી લોકોનો એક મારો ચલાવનારો જે વર્ગ છે એ અત્યારે રમજાન માસમાં એ મુસ્લિમોને મોટી તકલીફ આપી અને હેરાન અને પરેશાન કરી રહ્યા છે। આજે આવા પવિત્ર માસની અંદર જ્યારે લોકો અને દાતાઓ એમની ઇફતાર પાર્ટીઓ યોજતા હોય, એમને સારામાં સારો પવિત્ર રમજાન જાય એવા પ્રયત્નો કરતા હોય ત્યારે આ ભાજપની સરકાર એમને પીવાનું પાણી ન મળે અને એ લોકોએ કલેક્ટર કચેરી સામે ધરણા કરવા પડે, આવી પરિસ્થિતિ આ લોકો ઊભી કરી દીધી। તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97 252 06125 ઉપર કોલ કરવો।